સુરતમાં બાંધકામ સાઇટ પરથી લોખંડના સળિયાઓની ચોરી કરતી ગેંગનો પર્દાફાશ. સચિન પોલીસે 2 શખ્સોને ઝડપી લઈને કર્યો છે. તેમની પાસેથી 1.13 હજારના ચોરેલા મુદ્દામાલને જપ્ત કરાયો છે. સુરતના સચિન વિસ્તારમાં એકલે રાતથી ટિંડોરી રોડ પર આવેલ ઠાકોર પેટ્રોલ પંપની પાછળ બ્લોક નંબર 69B માં નવી બંધાતી મારુતિ વિલા નામની સોસાયટીના બાંધકામવાળી જગ્યામાંથી 4 અજાણ્યા ઈસમોએ એકબીજાની મદદગારીથી મકાન કન્સ્ટ્રક્શન માટે મગાવેલ લોખંડની સળિયાની બારીઓ, જેમાં ટીએમટી બ્રાસ 10 mm ની 15 લોખંડની બારી જેની કિંમત ₹56,160 છે તથા ટીએમટી બ્રાસ 12 mm ની 15 લોખંડની બારીઓ જેની કિંમત ₹57,720 થાય છે, જે મળીને કુલ કિંમત ₹1,13,880 મુદ્દાની લોખંડની બારીઓ ચોરી કરી એક ટ્રકમાં ભરીને નાસી ગયા હતા. આ અંગે બાતમી મળેલ કે એક ઈસમ ચોરીના લોખંડના સળિયાની બારીઓ પોતાનો ટાટા કંપનીનો ટ્રક, જેનો રજિસ્ટર નંબર છે GJ19U4984, તેમાં ભરીને થોડી જ વારમાં એથાણ ગામથી બોળંદ ગામ તરફના રોડ પરથી પસાર થનાર છે. જે બાતમીના આધારે શકમંદ નામે રમેશ ઉર્ફે રામુ લવ મહારાજ મિશ્રાને પકડી પાડી ₹1,80,085 મુદ્દાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પૂછપરછ કરતા મુદ્દામાલ થોડાક દિવસ પહેલા કામરેજ વલણ ગામ શિવ ફેબ્રિક ઇન્ડસ્ટ્રીઝના ખુલ્લા પ્લોટમાંથી ચોરી કરીને સસ્તા ભાવે વેચાણ અર્થે લઈ આવેલ હોવાનું જણાવ્યું હતું. આ બાબતે તપાસ કરતા કામરેજ પોલીસ સ્ટેશનમાં સળિયા ચોરીનો ગુનો દાખલ થયેલ હોય તેમજ તેને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા તેણે જણાવેલ કે થોડાક દિવસો પહેલા એકલે રાતથી ટિંડોરી રોડ પર આવેલ ઠાકોર પેટ્રોલ પંપની પાછળ મારુતિ વિલા નામની સોસાયટીની બાંધકામવાળી જગ્યાથી રાત્રિ દરમિયાન તે તેના અન્ય 4 મિત્રો, જેમાં તુષારભાઈ વિદ્યાભાઈ રાઠોડ, સુનિલ નટુભાઈ રાઠોડ, રોહન ઉર્ફે કચો રાઠોડ, મયુર રાઠોડનાઓ સાથે લોખંડના સળિયાની બારીઓ ચોરી કરી ટ્રકમાં ભરીને લઈ ગયા હતા. આ સળિયા જયેશ ભૂપેન્દ્રભાઈ ડાંગરનાઓને સસ્તા ભાવમાં વેચાણ કરેલ હોવાનું જણાવ્યું હતું.